લસકાણા વિસ્તારમાં એક 22 વર્ષીય ચિત ગાવાણી નામના યુવકે આપઘાત કર્યાના મામલે પોલીસ તપાસમાં અજય શિરોયા ઉર્ફ મહાકાલ નામના વ્યાજખોરના ત્રાસથી યુવકે આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું। ત્યારે હાલ આરોપી અજય શિરોયાએ કરેલા દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપી અજય શિરોયાએ પતરાના શેડમાં ઊભી કરેલ દુકાન તોડી પાડવામાં આવી હતી। મૂળ બોટાદ સ્વામીના ગઢડાના ગુંદાળા ગામના વતની અને હાલમાં લસકાણા વિસ્તારમાં આવેલી પત્ની અને 3 સંતાન સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે। ખોડાભાઈના 3 સંતાન પૈકી 22 વર્ષનો ચિત જર્મની જવા પ્રયાસ કરતો હતો। જર્મની ગવર્મેન્ટના નિયમ મુજબ સ્ટુડન્ટ ખાતામાં 10 લાખ બતાવવા પડતા હોય તે રકમ બેંકમાં જમા કરાવી હતી। દરમિયાન ચિતે શુક્રવારે બપોરે ઘરના પંખા સાથે કાપડની દોરી બાંધીને ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો। પરિવારજનોએ અંતિમ ક્રિયા આટોપ્યા બાદ ચિતના બેડરૂમમાં બેડની નીચેથી સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં સોરી પપ્પા, મમ્મી હું જાઉં છું, તમને તો ખબર જ છે મેં કેટલા પૈસા ગુમાવ્યા છે। જર્મની માટે જે પૈસા બ્લોક કરાવ્યા હતા તે હું હારી ગયો છું। જે પૈસા ગત વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બર માસમાં ગુમાવી દીધા છે। બની શકે તો અજય શિરોયાને સજા અપાવશો, માફીને લાયક છું જ નથી, પણ બની શકે તો માફ કરી દેજો। પરિવારે આ સુસાઇડ નોટ લસકાણા પોલીસને આપી હતી। લસકાણા પોલીસે અજય રમેશ શિરોયા ઉર્ફ મહાકાલ ની સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને ધરપકડ કરી। અજય શિરોયા ગુનાહિત માનસિકતા ધરાવે છે। તેની સામે સરથાણા અને કાપોદ્રામાં હત્યાની કોશિશ, મારામારી, પ્રોહિબિશન સહિત 4 ગુના નોંધાઈ ચૂક્યા છે। તેણે સરથાણાના વીટી સર્કલ પાસે ગેરકાયદે દબાણ પણ ઊભું કરેલું હતું।